નમસ્કાર, હર હર મહાદેવ. હું નિકુંજ. અમારી નવી યુટ્યુબ ચેનલ શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલમાં આપ સર્વે ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રદોષ વ્રત વિશે વાત કરવાના છીએ, એટલે કે 22 જુલાઈ 2025 મંગળવારના દિવસે જે પ્રદોષ વ્રત ચાલુ થાય છે તેને મંગળ પ્રદોષ વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજા શબ્દોમાં ભૌમ પ્રદોષ વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રદોષ એટલે શું? જે દરેક દોષોમાંથી મુક્તિ અપાવે તેને પ્રદોષ કહેવામાં આવે છે. વાસ્તુ દોષ હોય, કાલ સર્પ દોષ હોય, નાગ દોષ હોય કે તો પિતૃ દોષ હોય, દરેક દોષોમાંથી મુક્તિ અપાવે તેને પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિનો પ્રારંભ 22 જુલાઈ 2025 સવારે 7:05 થી શરૂ થશે અને 23 જુલાઈ 2025 એટલે કે બુધવારના દિવસે સવારે 4:39 ત્રયોદશી તિથિ સમાપ્ત થશે. જે લોકોને કર્જ વધારે થતું હોય, એટલે કે દેવું વધારે થઈ જતું હોય, જે લોકોને શરીરમાં ખૂબ રોગ થતા હોય, તેમજ કોઈ મનુષ્યની કુંડળીમાં મંગળ ગ્રહને લગતી કોઈ તકલીફ હોય, મંગળ દોષને લગતી કોઈ તકલીફ હોય, તો એવા લોકોએ આવતીકાલ એટલે કે 22 જુલાઈ 2025 થી પ્રદોષ વ્રતનો પ્રારંભ થાય છે. એટલે કે મંગળવારના દિવસે પ્રદોષ વ્રત શરૂ થાય છે. તે પ્રદોષ વ્રત શરૂ કરો, ચોક્કસ આનું પરિણામ મળશે. જે લોકો પ્રદોષ વ્રત કરે છે તે લોકો શિવ પૂજા માટેનો ટાઈમ વધી લેશો. જે લોકો પ્રદોષ વ્રત કરે છે તે 22 જુલાઈ 2025 એટલે કે મંગળવારના દિવસે સાંજે 7:15 થી શિવ પૂજાનો સમય શરૂ થશે અને રાત્રે 9:15 પ્રદોષ કાળનો સમય પૂરો થશે. જો મિત્રો આપ સૌની શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ મારફતે જો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો ફટાફટ શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, ફોલો કરો, જેથી ભગવાન શિવની વાત, જેથી ભગવાન શિવનું જ્ઞાન અમે દરેક ભક્તો સુધી પહોંચાડી શકીએ. એક લાઈક દરેક જીવ માત્રના કલ્યાણ માટે કોમેન્ટ્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. નમસ્કાર. ઇન્દ્રહારાય ત્રિલોચના